ત્યારે આજે આપણે રસોડા સંબંધિત કેટલાક એવા નીતિ નિયમો વિશે વાત કરીશું કે જેનું પાલન રસોડામાં રસોઈ કરતી મહિલાઓએ કરવું જોઈએ, જેનાથી ઘરમાં ધન ધાન્યની કોઈ ખામી રહેતી. દર્શક મિત્રો, ખબર છે .com હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, ગરુડ પુરાણમાં અનેક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત રસોડા સંબંધિત બાબતોનો ઉલ્લેખ પણ ગરુડ પુરાણમાં કરવામાં આવ્યો છે. ત્યારે આજે આપણે રસોડા સંબંધિત કેટલાક એવા નીતિ નિયમો વિશે વાત કરીશું કે જેનું પાલન રસોડામાં રસોઈ કરતી મહિલાઓએ કરવું જોઈએ, જેનાથી ઘરમાં ધન ધાન્યની કોઈ ખામી રહેતી નથી. તો કયા છે આ નિયમો તે વિશે વાત કરીએ. જે ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ હોય છે ત્યાં ધન અને ધાન્યની કોઈ ખામી રહેતી નથી. જો કે માતા લક્ષ્મી ચંચળ સ્વભાવના હોય છે અને તે એક ઘરમાં સ્થાયી ભાગ્યે જ રહે છે. ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થાય તે અશક્ય નથી. માતા લક્ષ્મી કેટલાક ઘરમાં સ્થાયી નિવાસ કરે છે, એટલે કે કેટલાક ઘર એવા હોય છે જેના ઉપર માતા લક્ષ્મીની કૃપા રહે છે અને ત્યાં ધન અને ધાન્યની કોઈ ખામી રહેતી નથી. ગરુડ પુરાણમાં આવા કેટલાક ઘરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગરુડ પુરાણમાં કહેવાયું છે કે જે ઘરમાં ગૃહિણી રસોડામાં કેટલાક કામ કરે છે ત્યાં માતા લક્ષ્મી હંમેશા વાસ કરે છે. તો ચાલો તમને જણાવીએ ગરુડ પુરાણના રસોડા સંબંધિત નિયમો વિશે, જેનું પાલન કરવાથી માતા લક્ષ્મીનો સ્થાયી વાસ ઘરમાં થાય છે. ગરુડ પુરાણમાં રસોડા સંબંધિત કેટલાક જરૂરી કામોની ચર્ચા કરવામાં આવી છે. જો તમે આ કામને ધ્યાનમાં રાખો છો તો માતા લક્ષ્મી તમારા ઘરમાં હંમેશા વાસ કરશે અને તમારા જીવનમાં ધનની ખામી નહીં સર્જાય. ગરુડ પુરાણ અનુસાર દરેક ગૃહિણીએ ઘરના રસોડામાં આ કામ રોજ કરવા જોઈએ. આ કામની વાત કરીએ તો રસોડામાં રોજ ભોજન બનાવતા પહેલા દીવો કરવો જોઈએ. રસોડામાં બનેલું ભોજન સૌથી પહેલા ભોગ માટે કાઢવું, ભગવાનને પહેલા ભોગ ધરાવવો અને પછી પરિવારને જમાડવું જોઈએ. રસોડામાં ક્યારેય સ્નાન કર્યા વિના ચૂલો સળગાવવો નહીં, તેનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. રસોડામાં હંમેશા અન્નપૂર્ણા માતાની તસવીર રાખવી અને તેની પૂજા કરવી જોઈએ. રસોડું હંમેશા સાફ અને સ્વચ્છ રાખવું જોઈએ. રાત્રે સૂતા પહેલા રસોડાની સારી રીતે સફાઈ કરી અને એઠા વાસણ સાફ કરીને મૂકવા જોઈએ. રસોડામાં કામ કરતી વખતે મન હંમેશા પ્રસન્ન રાખવું, ક્યારેય ક્રોધની ભાવના સાથે ભોજન બનાવવું નહીં. આમ આ નિયમોનું પાલન કરવું જોઈએ. જો મહિલાઓ દ્વારા આ નિયમોનું પાલન કરવામાં આવે તો હંમેશા તેઓના ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે અને ધન ધાન્ય ખૂટતા નથી.